ફાગવેલ તાલુકામાં વિકાસની ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાય અને ઉચાપતના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે ટીડીઓને આવેદનપત્ર આપી ગ્રામ પંચાયતો વચ્ચે ભેદભાવ ન રાખવા માટેની સૂચના કરવામાં આવી છે। માંગ કરવામાં આવી છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે 17 ગ્રામ પંચાયતોના 49 વિકાસ કામોની પ્રાથમિક મંજૂરી રદ કરી સત્તાના જોરે અન્ય કામોની મંજૂરી આપવામાં આવી છે। ગ્રાન્ટની યોગ્ય અને સમાન ફાળવણી નહીં થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું, જે ફાગવેલ નવરજીત તાલુકો છે એની અંદર જે ગ્રાન્ટ આવી 2 કરોડ ને 25 લાખ, એ ગ્રાન્ટ જે વિકાસના કામો માટે વાપરવી જોઈએ એ થયું નથી। અને જે અહીંના સ્થાનિક જે ભાજપના નેતાઓ છે એ લોકોએ પોતાના અંગત માણસોને ફાયદો કરાયો છે। એક ગામમાં 36 લાખ રૂપિયા, એક ગામમાં 15 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે। બીજા બધા ગામોમાં 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે। એ બાબતે અમે અહીંયા આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને આપ્યું છે। હજુ તો પ્રાંત સાહેબને આપવાનું છે, કલેક્ટર સાહેબને આપવાનું છે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ કરીશું। એટલે અમે એ બાબતે બીજી વસ્તુ એ કહીએ છીએ કે મોદી સાહેબ એવું કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, પણ એ તો પોતાનો જ વિકાસ, સૌનો સાથ પોતાનો જ વિકાસ, બીજા બધાને કોઈ કશું નહીં। એટલે એ બાબતે અમે અહીં આવેદનપત્ર